હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનની અંદર આપણે છેલ્લે ચર્ચા કરી હતી આલ્કોહોલની બનાવટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક ફિનોલની બનાવટ સમજાવો. તો ફિનોલ છે એ બેન્ઝીન ઉપર OH, બેન્ઝીન ઉપર OH એરોમેટિક સંયોજન છે. તો ફિનોલ ની જલીય દ્રાવણ છે ફિનોક્સાઇડ આયન વત્તા H3O પ્લસ. આગળ આપણે આવશે કે ફિનોલ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે ને એ બ્રોન્સ્ટેડ એસિડ છે. આ H પ્લસ આપે તો એના ફિનોલના જલીય દ્રાવણને કાર્બોલિક એસિડ કહે છે. કાર્બોલિક એસિડ. તો ફિનોલનું જલીય દ્રાવણ એટલે શું કહેવાય ને? કાર્બોલિક એસિડ. અને ફિનોલનું ઉત્પાદન સૌપ્રથમ છે એ કોલ્ટારમાંથી કરવામાં આવ્યું હતું. કોલ્ટારમાંથી જે ફિનોલ મેળવાતો 19મી સદીમાં. જે કોલ્ટાર કેમાંથી મળતું હતું? તો કે કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરતા ભૂખરા કાળા રંગનો પ્રવાહી પદાર્થ કોલ્ટાર મળે છે, એમાંથી છે એ ફિનોલ મેળવ્યું હતું. પરંતુ ફિનોલનો ઉપયોગ ઘણો બધો છે. ઘણી જગ્યાએ છે એનો ઉપયોગ થાય છે, ખાસ કરીને જંતુનાશકની અંદર. આથી ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન છે એ સંશ્લેષણ દ્વારા, સિન્થેસિસ દ્વારા છે એ ફિનોલ મેળવવામાં આવે છે. તો ફિનોલ નું સંશ્લેષણ અથવા એની બનાવટ ની જુદી જુદી પદ્ધતિ. તો પહેલી પદ્ધતિ ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ મેળવવું, અથવા એ ડાઉ પદ્ધતિ પણ કહી શકાય. તો ક્લોરોબેન્ઝીન ની માંથી ફિનોલ કઈ રીતે મેળવવામાં આવે છે? તો કે ક્લોરોબેન્ઝીન ને 6 થી 8% સાંદ્રતા ધરાવતું 6 થી 8% સાંદ્રતા ધરાવતું ક્લોરોબેન્ઝીન 6 થી 8% સાંદ્રતા ધરાવતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બંધ પાત્રમાં 300 વાતાવરણ દબાણે અને 623 કેલ્વિન તાપમાને ગરમ કરતા અહીં એસેન પ્રક્રિયા થશે, NaCl દૂર થશે અને ફિનોલ બનશે. શું બને છે? ફિનોલ બને છે. તો આ પ્રક્રિયા સમજાઈ દીધી એમને કે ભાઈ NaCl દૂર થાય અને OH ન્યુક્લિયોફાઇલ દાખલ થઈ જાય એટલે ફિનોલ બન્યું. પણ 10મા ચેપ્ટરમાં હેલો આલ્કેનના રાસાયણિક ગુણ, હેલો એરિનના રાસાયણિક ગુણધર્મોમાં પણ મેં આ સમજાવ્યું હતું. બરોબર? તો આ લખવાનું આ રીતે, પણ શું થાય છે? તો અહીં આ લખો તો બીજું લખવાનું H+ એસિડિક કરતા. શા માટે? તો કે સૌપ્રથમ જો ક્લોરોબેન્ઝીન છે એની NaOH સાથે પ્રક્રિયા કરી તો અહીંયાથી NaCl દૂર થઈ ગયું. ચાલો દૂર કરી નાખ્યું. OH ઉમેરાઈ ગયો, ફિનોલ બની ગયો. પણ મેં હમણાં જ વાત કરી કે ફિનોલ સ્વભાવે એસિડિક છે અને આપણે માધ્યમ રાખ્યું છે બેઝિક. તો એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય? તટસ્થીકરણથી H+O- H2O દૂર થાય અને સોડિયમ ફિનોક્સાઇડ બને. શું બને છે? સોડિયમ ફિનોક્સાઇડ. નિર્બળ એસિડ પ્રબળ બેઝ થી બનતો ક્ષાર સોડિયમ ફિનોક્સાઇડ બેઝિક હોવાથી તેનું એસિડિક કરતા HCl વડે એસિડિક કરો અને H દાખલ થઈ જાય એટલે કે ફિનોલ બને છે. બરોબર? તો આ રીતે કન્ડિશન 1 માં NaOH સાથે, બીજી કન્ડિશન શું? H+ એસિડિક કરતા
ફિનોલ મેળવી શકાય. આ એની ક્રિયાવિધિ છે, ફક્ત જાણકારી માટે. બરોબર. હવે આની અંદર આપણી ટેક્સ્ટબુકમાં તો બહુ શોર્ટમાં આપ્યું છે, એટલી ડિટેલ કાંઈ કીધી નથી, પણ આ પદ્ધતિ દ્વારા છે ફિનોલ છે બનાવવામાં આવતો નથી. ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો એના માટેની બેસ્ટ પદ્ધતિ ક્યુમિન પદ્ધતિ આવશે. તો આ પદ્ધતિ દ્વારા ફિનોલ તો બને જ છે, પણ શા માટે ઔદ્યોગિક ઉત્પાદનમાં આ પદ્ધતિ નથી વપરાતી? તો એની મર્યાદા છે. શું? તો કે અહીં સોડિયમ ફિનોક્સાઇડ જેવો જ બને ને. હમણાં મેં સમજાવ્યું એ મુજબ શું બને? સોડિયમ ફિનોક્સાઇડ બન્યો. બરોબર. આમાં ક્રિયાવિધિ દ્વારા સોડિયમ ફિનોક્સાઇડ જેવો જ બન્યો, તો જે વપરાયા વગરનો ક્લોરોબેન્ઝીન હોય ને, એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ જાય. ફરીથી ક્લોરોબેન્ઝીન માંથી સોડિયમ ફિનોક્સાઇડ બન્યું. હવે એવું નથી કે બધો ક્લોરોબેન્ઝીન કન્વર્ટ ઇન્ટુ સોડિયમ ફિનોક્સાઇડ. બધો છે ધીમે ધીમે, ધારો કે 100 મોલ હોય તો 100 મોલ માંથી 50 મોલ સોડિયમ ફિનોક્સાઇડ બન્યા, તો 50 મોલ ક્લોરોબેન્ઝીન હજી બાકી રહ્યા હોય, હજી પ્રોસેસ ચાલુ હોય. તો જેવો સોડિયમ ફિનોક્સાઇડ બન્યો, એ ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરી દેશે અને શું બનાવે? ડાયફિનાઇલ ઇથર. શું બનાવી નાખે? ડાયફિનાઇલ ઇથર. આને કહેવાય ડાયફિનાઇલ ઇથર. મારે જોઈએ છે ફિનોલ, પણ બની ગયું શું? ડાયફિનાઇલ ઇથર. કારણ કે ક્લોરોબેન્ઝીનની સામાન્ય તાપમાને છે એ વિસ્થાપન નથી થતું, પણ આ જુઓ 300 વાતાવરણ દબાણે 623 કેલ્વિન તાપમાન. તો અહીં સોડિયમ ફિનોક્સાઇડ અને ક્લોરોબેન્ઝીન વચ્ચે પ્રક્રિયા થઈને આડ નિપજ ડાયફિનાઇલ ઇથર મળે છે, જે ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટાડે. કારણ કે મારે સોડિયમ ફિનોક્સાઇડ નું શું કરવું હતું? સોડિયમ ફિનોક્સાઇડ નું શું કરવું હતું? તો કે એનું એસિડિક કરી અને ફિનોલ મેળવવો હતો. પરંતુ સોડિયમ ફિનોક્સાઇડ તો ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરી બેઠો અને શું બનાવ્યું? ડાયફિનાઇલ ઇથર. એટલે આ પદ્ધતિ છે એટલી ઉપયોગી નથી. પણ મેં તમને કીધું કે 2 માર્કમાં ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલની બનાવટ સમજાવો તો એ લખવી પડે ટુ ધી ટેક્સ્ટ. બરોબર. પણ એની મર્યાદા પણ ધ્યાન રાખજો કે આ દરમિયાન આડની પદ તરીકે શું મળે છે? ડાયફિનાઇલ ઇથર, જે ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટાડે છે. હવે બીજી પદ્ધતિ જોઈએ. બેન્ઝીન માંથી સૌપ્રથમ બેન્ઝીન નું સલ્ફોનેશન કરતા, સલ્ફોનેશનમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને SO3 એટલે કે ઓલિયમનું મિશ્રણ. ઓલિયમ એટલે શું છે? સલ્ફ્યુરિક એસિડ અને SO3 વડે સલ્ફોનેશન કરતા બેન્ઝીનના સલ્ફોનેશન થી પાણીનો અણુ દૂર થાય અને બનતું હતું બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું બનતું હતું? બેન્ઝીન સલ્ફોનિક એસિડ, BSA. 11મું ધોરણ, ચેપ્ટર નંબર 13, બેન્ઝીનનું સલ્ફોનેશન. બરોબર. ફરી યાદ અપાઈ દઉં. H2SO4 માંથી OH- SO3H+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બેન્ઝીનના પાય ઇલેક્ટ્રોન વાદળ તરફ આકર્ષાય અને ત્યાંથી H+ દૂર થાય. કયા સ્વરૂપે દૂર થાય? H2O સ્વરૂપે. એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. હવે બેન્ઝીન સલ્ફોનિક એસિડ નું ઘન NaOH વડે પીગલન કરી અને ત્યારબાદ એનું એસિડિક કરતા. ઘન NaOH વડે પીગલન કરો એટલે થશે શું? શું દૂર થાય? સોડિયમ બાયસલ્ફાઇડ અને OH ત્યાં દાખલ થાય. OH છે ત્યાં દાખલ થાય. પણ જેવો OH દાખલ થઈને ફિનોલ બની ગયો. પણ ફરી એક ને એક વાત, માધ્યમ કેવું છે? બેઝિક. એટલે ફિનોલ બન્યો. ફિનોલ એ કેની સાથે પ્રક્રિયા કરશે? NaOH સાથે. અને શું બનાવશે? સોડિયમ ફિનોક્સાઇડ. હમણાં જ ભણાવી દીધી પ્રક્રિયા આમાં જ. તો એ સોડિયમ ફિનોક્સાઇડ નું એસિડિક કરતા ફાઇનલી શું મળે છે?
ફિનોલ મળે છે. શું? બેન્ઝીનની સલ્ફોનેશન પ્રક્રિયાથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવ્યું. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડનું ઘન NaOH સાથેની પ્રક્રિયા કરી શું બનશે? સોડિયમ ફિનોક્સાઇડ બને છે. આ સોડિયમ ફિનોક્સાઇડનું બીજા સ્ટેપમાં એસિડિક કરતા ફિનોલ મળે છે. ખ્યાલ આવી ગયો? હજી આની અંદર થોડુંક વારે રેફરન્સમાં આપવું હોય તો આપી શકું, કારણ કે કેમિસ્ટ્રીની લાગુ પડે છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ ઈ એસિડ છે, આ બેઝ છે. તો એક્ચ્યુઅલમાં બેન્ઝીન સોડિયમ સલ્ફોનેટ બને છે, SO3Na ક્ષાર. બેન્ઝીન સોડિયમ સલ્ફોનેટ. અને ત્યારબાદ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એક્ચ્યુઅલી દૂર થાય છે સોડિયમ સલ્ફાઇટ અને ફિનોલ બને. અને એ ફિનોલ ફરી પાછું NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બનાવે અને ત્યારબાદ એનું એસિડિક કરવામાં આવે છે. પણ આ સ્ટેપની ચર્ચા આપી જ નથી, બરોબર? પણ એ પણ નોલેજ માટે આ બેન્ઝીન સલ્ફોનિક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરતા શું બને છે? બેન્ઝીન સોડિયમ સલ્ફોનેટ, જેની NaOH સાથે પીગલન કરતા એક્ચ્યુઅલમાં દૂર થાય સોડિયમ સલ્ફાઇટ અને ફિનોલ બને. આ ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ફિનોક્સાઇડ બનાવે. આપણે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ જ આપી દીધું. બેન્ઝીન સલ્ફોનિક એસિડનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે પીગલન કરતા, ઘન સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પીગલન કરતા ફિનોલનો સોડિયમ ક્ષાર સોડિયમ ફિનોક્સાઇડ બને છે, જે સોડિયમ ફિનોક્સાઇડનું એસિડિક કરતા ફિનોલ મળશે. પણ હજી વચ્ચે સ્ટેપ આ પણ થતું હોય, કારણ કે એસિડ અને બેઝ જ્યાં જ્યાં આવે ત્યાં તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને તટસ્થીકરણની પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી છે, બરોબર? તો અહીં ક્લોરોબેન્ઝીનમાંથી અને બેન્ઝીનમાંથી ફિનોલનું ઉત્પાદન. હવે નેક્સ્ટ ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન છે ડાયઝોનિયમ ક્ષારમાંથી. તો આ પ્રક્રિયા પણ આપણે ભણી ગયા છીએ. ડાયઝોનિયમ ક્ષાર કઈ રીતે બને છે? તો કે એનિલિનની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 અને 2 મોલ HCl સાથે નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા NaCl અને H2O દૂર થાય છે. એનિલિન માંથી શું બને છે? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ N2+Cl- અને શું કહેવાય? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ BDC. હવે આ પ્રક્રિયા પણ 10મા ચેપ્ટરની અંદર છે, એ સારી રીતે મેકેનિઝમ સાથે સમજાવી દીધી છે, એટલે હવે તમને એ ડાયરેક્ટ ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે 10મું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ. ત્યારબાદ તેનું એસિડિક જળ વિભાજન કરતા, એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા શું થશે? H2O માંથી ડેલ્ટા તાપમાને ગરમ કરો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ ઊંચા તાપમાને અસ્થાયી છે. એ પાછું આપણે ચેપ્ટર નંબર 13 માં ભણશું. તો તરત જ વિઘટન થઈને શું થશે? તો જેવું ગરમ કરો એટલે નાઇટ્રોજન દૂર થઈ જશે, વત્તા H+OH- શું દૂર થશે? HCl અને OH જોડી દેવાનું. ગરમ કરતા N2 ગયો, ક્લોરાઇડ HCl સ્વરૂપે દૂર થયો અને OH બેન્ઝીન ઉપર આવી ગયો. બેન્ઝીન ઉપર OH એટલે સંયોજન કયું? ફિનોલ.
તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારનું જળ વિભાજન કરતા ફિનોલ બને છે. અહીં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કઈ રીતે બને તો કે એનિલીન માંથી અથવા બેન્ઝીનેમાઇન માંથી ફિનોલ મેળવી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્યુમીન માંથી, ક્યુમીન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. અત્યારે સૌથી વધુ બેસ્ટમાં બેસ્ટ છે એ ક્યુમીન પદ્ધતિ દ્વારા ફિનોલ મેળવવામાં આવે છે, કારણ કે એ પદ્ધતિ દ્વારા મેળવાતો ફિનોલ અતિ શુદ્ધ હોય છે અને મળતી આડ નિપજ પણ છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે કઈ આડ નિપજ મળે છે એ આપણે પ્રક્રિયા સમીકરણ જોઈએ. તો ક્યુમીન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા 2 ફિનાઇલ પ્રોપેન એને ક્યુમીન કહેવાય. બરાબર, ક્યુમીન શા માટે કહેવાય એનું કારણ પણ આપણે જોઈએ છીએ. એનું ઓક્સિડેશન કરતા, શું કરતા? ઓક્સિડેશન. O ડબલ બોન્ડ O, બરાબર ધ્યાન રાખજો. પાઈ બંધ તૂટે, પાઈ બંધ તૂટે એટલે શું બને? O સિંગલ બોન્ડ O. આ પેરોક્સાઇડ બની ગયો. O2 માંથી પાઈ બોન્ડ તૂટ્યો એટલે શું બની ગયું? પેરોક્સાઇડ. હવે આ આખું પેરોક્સાઇડ છે એ CH બંધ તોડીને દાખલ થશે. CH બંધ તોડીને દાખલ થાય, પરિણામે અહીં CH બંધ તોડીને દાખલ થયો એટલે OH CH3 as it is, CH3 as it is. CH બંધ તોડી અને ત્યાં ઓક્સિજન દાખલ થાય એટલે અહીં ક્યુમીનનું ઓક્સિડેશન થયું એમ કહેવાય. શું થયું કહેવાય? ઓક્સિડેશન. અને આ O સિંગલ બોન્ડ O CH બંધ તોડીને વચ્ચે દાખલ થઈ જાય તો આનું નામ શું? ક્યુમીન હાઇડ્રો પેરોક્સાઇડ. ક્યુમીન હાઇડ્રો પેરોક્સાઇડ. તો ક્યુમીનનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન કરતા ક્યુમીન હાઇડ્રો પેરોક્સાઇડ બને છે અને આ ક્યુમીન હાઇડ્રો પેરોક્સાઇડની મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા સલ્ફ્યુરિક એસિડ આવે એટલે ચટકા બટકા થઈ જાય. શું થાય છે? તો અહીં બેન્ઝીન ઉપર OH દાખલ થાય. અહીં દૂર શું થયું? CH3CO CH3 કાર્બનની સંયોજકતા ખાલી, ઓક્સિજનની સંયોજકતા ખાલી, બંને વચ્ચે દ્વિબંધ. તો આનો કહેવાય એસીટોન. આને શું કહેવાય? એસીટોન. તો અહીં ફિનોલ સાથે આડ નિપજ તરીકે એસીટોન પણ મળે છે જે ઉત્તમ દ્રાવક તરીકે ઉપયોગી થાય. આમ ક્યુમીન પદ્ધતિ દ્વારા મેળવેલો ફિનોલ અતિ શુદ્ધ હશે, ઉત્પાદન ખર્ચ ઓછું, પ્લસ અહીં મળતી આડ નિપજ એસીટોનનો ઉપયોગ પણ છે દ્રાવક તરીકે કરવામાં આવે છે. તો ક્યુમીન પદ્ધતિ દ્વારા બનાવાતો ફિનોલ અત્યારે હાલમાં વધારે આ પદ્ધતિ દ્વારા છે બનાવવામાં આવે છે. તો બંને પદ્ધતિ વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. પછી આપણે ક્યુમીન કઈ રીતે બન્યું એની પણ ચર્ચા કરીએ કે ક્યુમીન કઈ રીતે બનાવવામાં આવે છે. હવે ક્યુમીન છે એ કઈ રીતે મેળવ્યો હતો? તો ક્યુમીન નામના વૈજ્ઞાનિકે છે બેન્ઝીનની પ્રોપીન સાથે છિદ્રાળુ સિલિકા પર જમાવેલા H3PO4 ફોસ્ફોરિક ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીનની કેની સાથે? પ્રોપીન સાથે છિદ્રાળુ સિલિકા પર જમાવેલા H3PO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી તો શું થયું? તો કે આ પાઇબંધ તૂટે છે. અહીં પણ માર્કોનિકોવ નિયમ લાગુ પડશે. અહીં કાર્બન પ્લસ અને આ કાર્બન માઇનસ બનશે. વિષમ વિભાજન થાય એટલે દ્વિતીયક કાર્બોકેટાયન છે એ પ્રાથમિક કરતા વધુ સ્થાયી છે એટલે આ પ્લસ અને આ માઇનસ. બેન્ઝીન માંથી
બેન્ઝીન માંથી H પ્લસ C માઇનસ, બેન્ઝીન માંથી H પ્લસ C માઇનસ, H પ્લસ છે અહીંયા છે, કાર્બન સાથે કાર્બોકેટાઇન જોડાશે તો બેન્ઝીન ઉપર શું બનશે? CH3 ક્યુમીન, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, 2 ફિનાઇલ પ્રોપેન. આ રીતે છે એ ક્યુમીન સંયોજન મેળવ્યું હતું. બરાબર, એનું નામ ક્યુમીન આપવામાં આવ્યું છે. એક્ચ્યુઅલી રાસાયણિક નામ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા તો 2 ફિનાઇલ પ્રોપેન. બીજી રીતે હું તમને યાદ અપાવું તો આ પ્રક્રિયા પણ કોમ્પિટિટિવ લેવલમાં પૂછાઈ ગયેલી છે. બેન્ઝીનની નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરવામાં આવે તો પહેલા સમજાવ્યું તો Cl- અને CH2+, એટલે કે અહીં મળતો નોર્મલ પ્રોપાઇલ કાર્બોકેટાઇનમાં પ્રાથમિક કાર્બોકેટાઇન છે. 11મા ધોરણનું થોડુંક યાદ કરજો. ત્યાં હાઇડ્રાઇડ સ્થાનાંતર થાય. શું થાય છે? હાઇડ્રોજનનું સ્થાનાંતર. કઈ રીતે? તો કે H- અને કાર્બન પ્લસ હાઇડ્રાઇડ સ્થાનાંતર. આવું પણ મેં તમને આગળ ઓર્ગેનિક ભણાવ્યું હોય ત્યારે કીધું હશે. એટલે પ્રાથમિક કાર્બોકેટાઇન માંથી શું બને છે? દ્વિતીયક કાર્બોકેટાઇન. શું બને છે? દ્વિતીયક કાર્બોકેટાઇન. અને આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી આયન. આને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી આયન. ફરીથી શું? નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ માંથી નોર્મલ પ્રોપાઇલ કાર્બોકેટાઇન વત્તા Cl- એ દૂર થાય. અહીં આ બેનો પ્રાથમિક કાર્બોકેટાઇન, પણ પ્રાથમિક કાર્બોકેટાઇન માંથી શું થશે? હાઇડ્રાઇડ સ્થાનાંતર, મિથાઇલ સ્થાનાંતર થાય, હાઇડ્રાઇડ સ્થાનાંતર થાય. કારણ કે પ્રાથમિક કાર્બોકેટાઇન કરતા બનતો દ્વિતીયક કાર્બોકેટાઇન વધુ સ્થાયી છે. એટલે આની અંતિમ નિપજ શું મળશે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. શું બનશે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. એવું નહીં કે અહીંયા આ જોડી દેવાનું બસ CH2. નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન નહીં બને, એના કરતા વધુ સ્થાયી કયું છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. એડિશનલ મેં ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા સમજાવીને ત્યારે આ બધું સમજાવ્યું હશે. તો બે રીતે છે, બેન્ઝીન માંથી છે ક્યુમીન બની શકે. આ ક્યુમીને બનાવી દેલા ક્યુમીન કહેવાય. બરોબર, પણ એક્ચ્યુઅલી છે શું? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા 2 ફિનાઇલ પ્રોપેન. બરોબર, પણ આ ક્યુમીન કહી શકાય કારણ કે એને આ પ્રક્રિયા કોઈ કર્યું પ્રોપીન. બરોબર, આ છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે. એના દ્વારા પણ છે તમે ક્યુમીન મેળવી શકો ને ક્યુમીનનું ઓક્સિડેશન કરી ત્યારબાદ મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન કરતા ફિનોલ અને એસિટોન મેળવી શકાય. ખૂબ જ અગત્યનું છે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર છે તમારે બેઝ બધા ક્લિયર રાખવાના. કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ કનેક્ટિંગ ટોપિક છે. બરોબર, આમ તો કેમિસ્ટ્રીની અંદર ઘણા બધા ટોપિક એકબીજા સાથે કનેક્ટેડ હોય, પરંતુ ઓર્ગેનિકમાં ખાસ કે તમારું 11મા ધોરણનું 12મું ચેપ્ટર 13મું ચેપ્ટર વધુ ક્લિયર હોય તો એનો ઉપયોગ છે 12મા ધોરણના ચેપ્ટરમાં આવે. 10મું ચેપ્ટર 12મા ધોરણની વાત કરું તો આજની જે મેં પ્રક્રિયા ભણાવી મોસ્ટ ઓફ છે ચેપ્ટર નંબર 10 ની જ હતી. બરોબર, એ ચેપ્ટર નંબર 10 ની જ હતી. અહીં ક્યુમીન બનાવ્યું તો આ 11મા ધોરણની યાદ અપાવી. તો આ રીતે છે એ તમારે બેઝ ક્લિયર કરવાનો કે જેથી તમને આગળ જતા છે એ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આવે ત્યારે એ ભણવાની વધારે મજા આવે. તો એ પણ નોંધ લેજો. ત્યારબાદ લખાણ સંબંધિત ક્વેશ્ચન. મિથેનોલ માંથી આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એ યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપરીને બનાવવાનું છે. બરોબર, પ્રક્રિયા છે એ લખાણ સંબંધિત છે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો સંદર્ભ આપ્યો છે. હવે મિથેનોલ તો અહીં તમે જોશો ને તો મિથેનોલમાં એક કાર્બન એટલે આ ભાગ બનતો.
CH2H એમાંથી શું મિથેનોલ માંથી બનશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લાસ્ટમાં ભણાવી. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કયો હશે? તો મિથેનોલ એટલે HC ડબલ બોન્ડ OH. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કયો લેવાનો? તો કુલ 4 કાર્બન છે. મિથેનોલમાં એક કાર્બન આવી ગયો તો 3 કાર્બન. 3 કાર્બનમાં તો પ્રોપાઇલ આવે. તો નોર્મલ પ્રોપાઇલ કે આઇસોપ્રોપાઇલ? તો અહીં જોઈ લેવાનું. તો કે આઇસોપ્રોપાઇલ. શું લેવાનું? આઇસોપ્રોપાઇલ. મેગ્નેશિયમ, બ્રોમાઇડ લ્યો, આયોડાઇડ લ્યો, ક્લોરાઇડ લ્યો, મજા આવે લ્યો, પણ લેવાનું શું? આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. જે મેં કાલે ઇન્સ્ટન્ટમાં પણ તમને આપી હતી. આ માઇનસ અને MgBr પ્લસ. H અહીં CH3 CH CH3 ક્યાં જોડાણું? CH2 સાથે. અને O સાથે શું જોડાણું? MgBr. જેનું જળ વિભાજન કરો તો H પ્લસ OH માઇનસ. isobutyl alcohol 2 methyl propane 1 ol. બીજું મિથેનોલ માંથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. તો મિથેનોલ CH2OH તો કેમાંથી બન્યો હશે? મિથેનોલ માંથી. તો અહીં ચક્રીય ભાગ સાયક્લોહેક્સાઇલ એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ભાગ છે. એ ખ્યાલ આવી જવો જોઈએ. તો બીજું કયો લેવાનો? સાયક્લોહેક્સાઇલ. રાઉન્ડ નહીં કરવાનો. સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ લઈએ. C માઇનસ Mgi પ્લસ આ પ્લસ ઓક્સિજન માઇનસ પાઈ બંધ તૂટી જાય. જોડી દેવાનું. સાયક્લોહેક્સાઇલ સાથે શું જોડાણું? CH2 અથવા આમ જોડો CH2 O સાથે Mgi. જળ વિભાજન જલીય એસિડ H2O H પ્લસ OH માઇનસ. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. હવે ત્રીજું તમને ઇન્સ્ટન્ટમાં આપું કે મિથેનોલ માંથી નિયોપેન્ટાઇલ આલ્કોહોલ બનાવો. છે પ્રાથમિક આલ્કોહોલ. મિથેનોલ માંથી હંમેશા પ્રાથમિક આલ્કોહોલ જ બનશે. બરોબર? તો પ્રયત્ન કરજો. આ પણ મેં આપ્યો હતો. બરોબર? તો મિથેનોલ માંથી શું બનાવવાનું છે તમારે? નિયોપેન્ટાઇલ આલ્કોહોલ અથવા 2,2-ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ. પ્રયત્ન કરવાનો છે. અને દરેકે છે એ જે વિડિયો જોઈ લ્યો એટલે તરત જ જવાબ મોકલવાના. જે વિદ્યાર્થી મારા સંપર્કમાં છે, જે કોન્ટેક્ટમાં હોય. બરોબર? જેથી તમારું ઓર્ગેનિક છે એ વધુ ક્લિયર બનશે. કે કોઈ પણ સંયોજન આપ્યું હોય, ભલા અહીંયા 2 આ આપ્યા, મેં 1 આપ્યું, એ સિવાય કોઈ પણ આપ્યું હોય તો તમે એ કરી શકો. હવે લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 11.5 પ્રક્રિયા પૂર્ણ કરો. IMP for MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ શકે. પહેલું પ્રોપેન. પહેલી તો એકદમ ઈઝી છે. પ્રોપેનની એસિડિક જળ વિભાજન. એસિડિક જળ વિભાજનથી શું બનતું હતું? તો કે CH3CHOH CH3 પ્રોપેન 2 ઓલ. જે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ગયા છીએ કે એસિડિક ઉદ્દીપકીય જળ વિભાજનથી પ્રતિમાર્કો મુજબ
OH માઇનસ H પ્લસ અહીંયા જોડાય પાઈ બંધ તૂટે. બરાબર, તો શું મળશે? પ્રોપેન 2 ઓલ. હાઇડ્રોબોરેશન કીધું હોય તો પ્રોપેન 1 ઓલ મળે, જેનું આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા. આ સમીકરણ જોવો, સાયક્લોહેક્સેન અહીંયા ઓક્સિજન છે, સાયક્લોહેક્સેનોન છે, આનું નામ થાય મિથાઇલ ઇથેનોઇડ છે, મિથાઇલ ઇથેનોઇડ. પણ એ સાયક્લોહેક્સાઇલ ના પહેલા કાર્બન ઉપર છે, જ્યારે બીજા ઉપર છે ઓક્સિજન છે. તો આનું નામ શું થશે? જોજો, મિથાઇલ ઇથેનોઇડ ખરો, પણ મિથાઇલ કઈ રીતે નામ લખવાનું? કૌંસમાં પેટા શાખા 2-ઓક્સો સાયક્લોહેક્સાઇલ, 2-ઓક્સો સાયક્લોહેક્સાઇલ ઇથેનોઇડ. આનું આઈયુપીએસી નામ શું થશે? આટલું લખું તો મિથાઇલ ઇથેનોઇડ છે, મિથાઇલ ઇથેનોઇડ. પણ આ ભાગ શું છે? તો કે 2-ઓક્સો સાયક્લોહેક્સાઇલ ઇથેનોઇડ. હવે પ્રક્રિયા પૂર્ણ કરો. બરાબર, અહીં ધ્યાન રાખજો, આપણે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા આલ્કોહોલ બનાવ્યું હતું. બરાબર, જોજો, અહીં સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય તો એ કાર્બોક્સિલિક એસિડ કે એસ્ટરનું સારી રીતે રિડક્શન કરતો નથી. સોડિયમ બોરોહાઇડ્રાઇડ આપણે જોયું હોય તો આલ્ડીહાઇડ અને કીટોનમાં જ વાપર્યું હતું. તો કીટોન સમૂહ આવ્યો, તો અહીં સોડિયમ બોરોહાઇડ્રાઇડ વાપર્યું હોય તો એસ્ટરનું રિડક્શન કરી શકશે નહીં. એના માટે બેસ્ટમાં બેસ્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જોઈએ. બરોબર, કારણ કે કાર્બોક્સિલિક એસિડ અને તેના વિસ્થાપિતનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ સારી રીતે રિડક્શન કરતો નથી. તો એ રિડક્શન કેનું કરશે? ફક્ત કીટોનનું. તો અહીંયા CO ની જગ્યાએ મેં તમને કીધું હતું કે અંશતઃ રિડક્શન કરે તો હાઇડ્રોજન ઉમેરાય તો શું થાય? તો હું ક્યાં ચેન્જ કરીશ? સાયક્લોહેક્સેનોન ના અહીં CHOH આ સ્થાનમાં એઝ ઇટ ઇઝ રહેશે. એસ્ટરનું છે એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ રિડક્શન કરી શકતો નથી. ઈ પાછું ચેપ્ટર નંબર 12 માં પણ આવશે. બરોબર, તો હવે આનું નામ શું થશે? થોડુંક જ ચેન્જ થશે. મિથાઇલ 2-હાઇડ્રોક્સી 1 ને 2 2-હાઇડ્રોક્સી સાયક્લોહેક્સાઇલ ઇથેનોઇડ. બરોબર, ખાસ ધ્યાન રાખવાનું, બે જગ્યાએ રિડક્શન નથી કરી નાખવાનું. એસ્ટરનું રિડક્શન છે કેના દ્વારા થશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા. આનું આઈયુપીએસી નામ 1 2 3 4 2-મિથાઇલ બ્યુટેનલ. સોડિયમ બોરોહાઇડ્રાઇડ, તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરશે તો શું? હાઇડ્રોજન ઉમેરાય, એક ઓક્સિજન સાથે, એક કાર્બોનિલ કાર્બન સાથે જોડી દો. CH3 CH2 CH3 CHO નું રૂપાંતર CH2OH માં 1 2 3 4 2-મિથાઇલ બ્યુટેન 1 ઓલ. 2-મિથાઇલ બ્યુટેન 1 ઓલ. તો આ પ્રક્રિયા પૂર્ણ કરો છે એ 2 માર્કમાં થિયરીમાં પણ આપી શકે અને MCQ માં પ્રક્રિયા પૂર્ણ થઈ કઈ નિપજ મળશે એ પણ પૂછી શકે. બીજા નંબરમાં આ બીજા સમીકરણમાં ખાસ ધ્યાન રાખજો. હા, જો ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય તો બંનેનું રિડક્શન થાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપર્યો હોય તો બંનેનું રિડક્શન થાય. તો અહીંયા આવે CH2OH અને મિથેનોલ છૂટો પડશે. એસ્ટરનું રિડક્શન. તો આ દરેક પ્રક્રિયા ઓર્ગેનિક ની અંદર ફરી એકવાર કહું છું કે તમે ગમે એટલી સારી રીતે સમજ્યા હોય પણ લખીને તૈયાર નહીં કરો તો કોન્ફિડન્સ આવશે નહીં. લખશો તો તમારો જે બંધારણ સ્ટ્રક્ચર લખવાની જે
રીત છે એમાં પણ ફેર પડશે. મન થાય એવા બેન્ઝીન કે ષટકોણ કે આવી રીતે કરી નાખો, એકદમ નીટ એન્ડ ક્લિયર હોવું જોઈએ. અક્ષર ભલે ગમે એ હોય પણ એક સમીકરણની અંદર છે એ એકદમ ક્લિયર લાગવું જોઈએ. બરોબર. તો અહીં આપણે ફિનોલની બનાવટ પૂરી કરી અને લખાણ આધારિત આ પ્રશ્નોની ચર્ચા કરી. હવે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મોની ચર્ચા આપણે કરીએ. પહેલા વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોમાં રંગ, વાસ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, દ્રાવ્યતા વગેરેની ચર્ચા આવે છે. તો આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો, તો કે આલ્કોહોલ અને ફિનોલ બંને પ્રવાહી અવસ્થામાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચે છે. આલ્કોહોલના અણુ વચ્ચે રચાતો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ, ફિનોલના અણુ વચ્ચે રચાતો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. આ હાઇડ્રોજન બંધને કારણે લગભગ સમાન અણુભાર ધરાવતા હેલોઆલ્કેન અને હાઇડ્રોકાર્બન કરતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કારણ શું? તો કે આલ્કોહોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધને લીધે છે એ અણુ ખૂબ જ નજીક આવે એટલે એને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધુ, એટલે એના બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ વધુ. તો સૌથી વધુ આલ્કોહોલ, એનાથી ઓછું હેલોઆલ્કેન અને સૌથી ઓછું હાઇડ્રોકાર્બન. કારણ કે હેલોઆલ્કેન ધ્રુવીય છે અને હાઇડ્રોકાર્બન છે કેવો થશે? અધ્રુવીય. તો હાઇડ્રોકાર્બન અને હેલોઆલ્કેન કરતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એનું એક જ અગત્યનું કારણ તેમાં રચાતો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. સિમિલરલી હું કહું તો ફિનોલની અંદર આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો હોવાથી તેનું ક્લોરોબેન્ઝીન અને બેન્ઝીન કરતા ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. હવે આલ્કોહોલમાં, પ્રાથમિક આલ્કોહોલમાં જેમ કાર્બનની સંખ્યા વધે તેમ તેનું ઉત્કલન બિંદુ કેવું થાય છે? વધે છે. મિથેનોલ કરતા ઇથેનોલ, ઇથેનોલ કરતા પ્રોપેનોલ, પ્રોપેનોલ કરતા બ્યુટેનોલ અને બ્યુટેનોલ કરતા પેન્ટેનોલ નું ઉત્કલન બિંદુ વધે છે. કારણ કે કાર્બનની સંખ્યા વધવાથી બંધ ક્રમાંક વધશે અને એ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધે, એટલે કે ઉત્કલન બિંદુ વધે છે. તો હવે સમઘટકો હોય તો કે સમઘટકોમાં જેમ શાખા પડે તેમ આંતરાણ્વીય અંતર છે એ વધશે, આકર્ષણ ઘટશે, પરિણામે ઉત્કલન બિંદુ ઘટે છે. એટલે ઉત્કલન બિંદુ પ્રાથમિકનું વધારે, એનાથી ઓછું દ્વિતીયક, એનાથી ઓછું તૃતીયકનું. સેમ આપણે હેલોઆલ્કેનમાં ભણ્યા હતા એની જેમ જ શાખા વધવાને લીધે આંતરાણ્વીય અંતર વધશે, આકર્ષણ ઘટશે, એટલે ઉત્કલન બિંદુ ઘટે છે. દ્રાવ્યતા. તો આલ્કોહોલની દ્રાવ્યતા જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ઘટશે. કારણ કે કાર્બનની સંખ્યા વધે એટલે કે અધ્રુવીય ભાગ વધે, અને અધ્રુવીય ભાગ વધે આથી પાણી ધ્રુવીય દ્રાવક હોવાથી તેમાં દ્રાવ્યતા ઘટે છે. તો મિથેનોલ કરતા ઇથેનોલ, ઇથેનોલ કરતા પ્રોપેનોલ ની દ્રાવ્યતા ઓછી હોય છે. તો હવે સમઘટકોમાં શું આવશે? કારણ કે સમઘટકોમાં તો શું હોય? તો કે અણુભાર સમાન હોય, કાર્બનની સંખ્યા સમાન હોય. તો એમાં શું? તો અહીં બરાબર ધ્યાન રાખજો, અહીં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ આ દ્વિતીયક છે, આ પ્રાથમિક છે. તો અહીં જેમ શાખા વધે તેમ દ્રાવ્યતા વધશે. કારણ કે અહીં આલ્કાઇલ સમૂહની છે એ શાખા પડી, આ રેખીય છે. તો રેખીય હોવાથી છે એમાં જલ અવરોધક બળ વધુ લાગે, જલ વૈરાગી વધારે લાગે, એટલે આ પાણીને ઓછો આકર્ષી શકે એઝ કમ્પેર્ડ ટુ ધીસ સ્ટ્રક્ચર. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે દ્રાવ્યતામાં કહીએ તો દ્રાવ્યતાનો ક્રમ કયો આવશે? તૃતીયક આલ્કોહોલ, દ્વિતીયક અને પ્રાથમિક. બરોબર. જેમ કે તૃતીયક બ્યુટાઇલ alcohol greater than દ્વિતીય બ્યુટાઇલ alcohol greater than normal butyl alcohol.
કારણ કે આ તૃતીયક છે, આ દ્વિતીયક છે અને આ પ્રાથમિક છે. બરોબર. તો અહીં આ ભૌતિક ગુણધર્મો છે એ થિયરિકલ હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. ફિનોલ પણ પાણીમાં દ્રાવ્ય છે એનું એટલું જ આપ્યું છે, ફિનોલના ઉત્કલન બિંદુ, અને ફિનોલ પણ છે પાણીમાં દ્રાવ્ય છે કારણ કે એ પાણી સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. આલ્કોહોલ પણ પાણીના અણુ સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે, જે આપણે 11મા ધોરણમાં પણ કરાવી દીધું હતું. તો ભૌતિક ગુણધર્મોમાં મુખ્ય આવશે ઉત્કલન બિંદુ, એને રિલેટેડ MCQ, થિયરિકલ MCQ અને ફિનોલ, ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન એના ઉત્કલન બિંદુનો સિક્વન્સ એ પૂછાઈ શકે. બરોબર. તો આ વાત થઈ જે પૂછાય એ ગુજરાત બોર્ડ અને ગુજસેટ લેવલમાં પૂછાઈ શકે. તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો. હવે આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.